નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે છે ગાલા અસાઇનમેન્ટ પેપર નંબર 3 ના સેક્શન ડી નું સોલ્યુશન છે જોવાના છીએ. બરાબર છે. આપણે આગળના તમામ સેક્શન અને પેપરનું સોલ્યુશન છે આપણે મૂકેલું છે, જેની આપણે પ્લેલિસ્ટ બનાવી નાખેલી છે. એ પ્લેલિસ્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. એટલા માટે તમારે પણ છે એ સેક્શન ગોતો પેપર ગોતવાની જરૂરિયાત પડશે નહીં. ડાયરેક્ટ તમને બધા છે લાઈન ટુ લાઈન છે સેક્શન મળી જશે. અને બીજું, પ્રશ્ન નંબર 47 પણ થેલ્સનો પ્રમેય છે. જે આનો પ્રમેય છે આપણે અલગથી વિડીયો બનાવેલો છે. એ વિડીયોની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તમે શાંતિથી જે જોઈ લેજો. બરાબર છે. આની અંદર લેશું તો વિડીયો છે ઘણો લાંબો થઈ જશે, એટલે તમને પણ કંટાળો ન આવે. તમે અલગથી છે એક આખો વિડીયો જોઈ લેજો. આખો પ્રમેય વિભાગની પણ આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, એ તમે જોઈ લેજો. આ પ્રશ્ન નંબર 48 ની અંદર આપણને શું આપ્યું છે તો કે રોહન નામનો વ્યક્તિ આપેલો છે. એ રોહન નામનો વ્યક્તિ છે એ વીજળીનો થાંભલો છે 4.5 મીટરનો, એના તળિયેથી છે ચાલવાનું ચાલુ કરે છે અને એની ઝડપ આપણને આપેલી છે 1 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, એટલે 1 સેકન્ડ ની અંદર 1 મીટર અંતર કાપે છે. અને આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો કે 2 સેકન્ડ, તો કે 2 સેકન્ડ ની અંદર એ ડી સ્થાને પહોંચતો હોય તો એનું જે પડછાયો છે, પડછાયો કેટલા મીટર છે? 1 મીટર. તો જો અહીંયા થાંભલો હોય, વીજળીનો થાંભલો, અહીંથી પ્રકાશ આવતો પડછાયો ક્યાં પડે? અહીંયા પડશે. તો ડી કેટલા થઈ જાય આપણા માટે? 1 મીટર. સમજાણું? કારણ કે લાઈટ અહીંથી આવતી તો પડછાયો એના આગળના ભાગમાં મળશે, એટલે ડી મળી ગયું. અને પહેલા પ્રશ્ન અંદર આપ્યું છે કે રોહનની ઊંચાઈ, રોહનની ઊંચાઈ એટલે કઈ થશે? સી ડી મેળવવાનું છે. હવે આપણી પાસે છે આ અંતરે આપેલું છે, કઈ રીતે મળે? વિચારો તો આપણને કીધું રોહન છે 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છે ચાલવાનું ચાલુ કરે છે. કેટલા સેકન્ડની વાત છે? 2 સેકન્ડમાં. જો 1 સેકન્ડમાં 1 મીટર અંતર કપાય તો 2 સેકન્ડમાં કેટલું અંતર કપાય? 2 મીટર. તેથી બીડી બરાબર કેટલા થઈ જશે? 2 મીટર. આપણે આ બધું છે લખી નાખીએ કે AB બરાબર વીજળીના થાંભલાની ઊંચાઈ બરાબર 4.5 મીટર. બરાબર છે. પછી આવે છે બીડી. બીડી બરાબર શું થશે? તો કે 2 મીટર થશે. ડીઈ શું છે? તો કે રોહનનો પડછાયો. બરાબર કેટલું થઈ જશે? 1 મીટર. અને સીડી આપણને શું છે? સીડી શું છે? તો કે સીડી બરાબર રોહનની ઊંચાઈ કેટલી થશે? તો પહેલો પ્રશ્ન આપણને આપ્યો જો કે રોહનની ઊંચાઈ કેટલી થાય. તો ત્રિકોણની આપણે શરત યાદ કરો. ત્રિકોણ ABD, સોરી, ત્રિકોણ ABE લેશું. ત્રિકોણ ABE અને ત્રિકોણ નાનો ત્રિકોણ CDE, નાનો ત્રિકોણ છે CDE માં ખૂણો B બરાબર ખૂણો D. જોવો તો ખૂણો B અને D, આ ખૂણો B, આ ખૂણો D, કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો. બે સરખા છે, કારણ આપી દઈએ કાટખૂણો. બીજું આપણે જોઈએ તો આની અંદર બીજી બધી વસ્તુ તમને શું દેખાય છે? તો કે ખૂણો E બરાબર ખૂણો E. આ મોટો ત્રિકોણ લ્યો તો આ ખૂણો આવે, નાનો ત્રિકોણ લ્યો તો આ ખૂણો આવે. તો બે ત્રિકોણની અંદર ખૂણો સરખો થઈ ગયો, તો બે ખૂણા કેવાય? સરખા. તો લખી નાખે સમાન ખૂણા. થઈ ગયું. તો આ ત્રિકોણની કઈ શરત થાય? બોલો તો. ત્રિકોણની ખૂખું શરત, એટલે ખૂણો ખૂણો શરત મુજબ. એના મુજબ આપણે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ CDE થાય કે ન થાય? એના આધારે આપણે શું કહી શકીએ? એના આધારે આપણે ગુણોત્તર શું લખીએ? જોવો તો AB એટલે આ ભાગ એને એકરૂપ કોણ થાય? સોરી, સમરૂપ કોણ થશે? CD. ત્યાં લખી નાખીએ CD. પછી એ રીતના B અને E, B અને E એને સમરૂપ કોણ થશે? DE. જો તો AB બરાબર કેટલા આપણને મળેલા છે? 4.5. CD કોણ છે? રોહનની ઊંચાઈ, તો આપણે જોઈ છે. BE એટલે આખું થાય 2 છે ને 1 છે, કુલ કેટલા થઈ ગયા? 3 છેદમાં DE કેટલા છે? 1. આ થઈ ગયા 1. આ CD ને એમ નામ રહે, સોરી,
આ 4.5 છે ગુણ્યા આ છેદમાં છે અહીંયા ગુણાકારમાં આવશે 4.5 ગુણ્યા 1 અને છેદની અંદર આ 3 ક્યાં આવી જાય અહીંયા અને સીડી ક્યાં આવી જાય છે અંશમાં બરાબર છે ચોકડી ગુણાકાર 1 નો ગુણાકાર અહીંયા આ 3 અહીંયા આવી છેદમાં આવી જાય અને સીડી ક્યાં આવી જાય અહીંયા આવશે બરાબર છે ચાલો અહીંયા શું આવશે 15 તેરી 45 થાય પણ અહીંયા જો પોઈન્ટ છે તો અહીંયા શું કરવો પડે પોઈન્ટ એટલે કેટલા 1.5 ગુણ્યા 1 એટલે કેટલા આવશે સીડી બરાબર 1.5 એટલે રોહનની જે ઊંચાઈ છે એ કેટલી થઈ ગઈ 1.5 બરાબર છે સમજાવવાનો દાખલો ન સમજાતો એ સ્ટેપ ફરીથી રિવર્સ કરી છે જોઈ લેજો બરાબર છે અને આ દાખલો પણ છે વિડીયો પોસ્ટ કરી લખી લો એટલે આ ઇરેઝ કરીને છે બીજો દાખલો ગણાવું ચલો મિત્રો હવે જોઈએ આનો બીજો દાખલો આપણે બીજા દાખલાની અંદર કીધું છે કે 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ આ આપણે 2 મીટર લખ્યું એ કેટલાનું છે 2 સેકન્ડનું છે અને આપણને ખબર છે રોહન છે 1 મીટરની અંદર સોરી 1 સેકન્ડની અંદર 1 મીટર અંતર કાપે છે તો 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે 4 મીટર તો એ આપણું માપ શું થઈ જશે બીડી થાય કે ન થાય કારણ કે અહીંથી ચાલવાનું ચાલુ કરે છે આપણે ધારી લઈએ કે ભાઈ ડી એ પહોંચે 4 સેકન્ડ થાય છે તો આપણે લખીએ કે ભાઈ બીડી બરાબર 4 ગુણ્યા 1 બરાબર 4 મીટર સમજાણો 1 સેકન્ડની અંદર 1 મીટર તો 4 સેકન્ડની અંદર 4 મીટર તો આપણે આને અત્યારે સુધારીને 4 કરી નાખીએ હવે આપણને કોઈ પડછાયાની લંબાઈ તો આ એનો પડછાયો થશે ડી આપણે ડી નું માપ છે એ ગોતવાનું રહેશે બીજું આપણી પાસે AB છે તો AB બરાબર કેટલા થઈ જશે 4.5 મીટર અને CD કેટલા મળ્યા આપણને આગળના પેલા દાખલાની અંદર 1.5 મીટર અને અહીં લખી નાખી ભાઈ CD બરાબર 1.5 બરાબર છે ચાલો હવે ફરીથી આ જ બે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ CDE ચલો એના આધારે આપણે શું લખી શક્યું AB છેદમાં કોણ આવશે કયો તો ચાલો મને કોણ આવશે CD બરાબર આખું માપ લ્યો BE આખું માપ લઈ લઈએ BE છેદમાં કોણ આવશે BE છેદમાં આવશે DE ચાલો સમજાણું પેલાની અંદર જે ગુણોત્તર લીધો એ જ ગુણોત્તર લેવાનો પણ આપણને છે DE નું માપ છે ને આપણે BE જોતું હોય તો આપણે x ધારી લઈએ તો આખું માપ કેટલા થઈ જશે કયો તો 4x થશે ચલો AB કેટલા છે 4.5 CD કેટલા છે 1.5 BE કેટલા છે BE એટલે આખું માપ કેટલું થશે 4 + x અહીં લખી નાખીએ 4 + x DE કેટલું છે x તો અહીંયા આવશે x તેથી જો પોઈન્ટ ભૂલી જાઓ 45 માં 15 કેટલા આવશે 15 તેરી 45 બરાબર છે આપણે કીધું છે કે ભાઈ પોઈન્ટ પછી એક અંક પોઈન્ટ પછી એક અંક તો પોઈન્ટ પછી છેદમાં કેટલા આવે 10 બે માં છેદમાં 10 આવશે તો શું થાય 10 કેન્સલ એટલે કેવા આવું માંગુ છું 45 ના છેદમાં 10 અને આ 15 ના છેદમાં 10 તો આ 10 10 શું થાય કેન્સલ થાય વધે શું 15 તેરી 45 કેટલો જવાબ આવશે અહીંયા 3 અને અહીંયા છેદમાં છે બરાબર ની આ બાજુ ક્યાં આવશે ગુણાકારમાં એટલે અહીંયા આવશે x બરાબર 4 + x આ પ્લસ x છે આ બાજુ આવશે તો કેવા થઈ જશે -x બરાબર 4 તેથી 3 માંથી 1 વધે કેટલી વાર વધે 2x બરાબર 4 તો અહીં શું વધે બોલો તો x બરાબર 4 ના છેદમાં 2 આવશે ને ગુણાકારમાં અહીંયા છેદમાં આવશે તો x બરાબર 2 મીટર તો 4 સેકન્ડ પછી રોહનના પડછાયાની લંબાઈ કેટલી થઈ જશે 2 મીટર ખૂબ સહેલો દાખલો છે મિત્રો ખાલી આ ગુણોત્તર તમને મગજની અંદર બેસી જાય આ થોડુંક થિયરિકલ છે એ થોડુંક યાદ રાખી લો દાખલો તમને આવડી જાય એવો છે બરાબર છે લખી નાખો 49 ની રકમ તમને સ્ક્રીન ઉપર દેખાતી છે દાખલા નંબર 49 ની અંદર આપણને એવું કીધેલું છે કે એક કુટીર ઉદ્યોગ છે એ કુટીર ઉદ્યોગની અંદર આખો દેશમાં અમુક વસ્તુઓ બને છે અમુક વસ્તુઓ બને છે એટલે આપણે પેલું કામ શું કરીએ કે ધારી લઈએ ધારો કે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં x વસ્તુ બને છે બરાબર પેલું વાક્ય આપણે વાંચો એટલે આપણને આ આઈડિયા કે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં x વસ્તુ બને છે હવે આ વસ્તુ બનાવવાનો ખર્ચો કેટલો થાય છે તો કે એક દિવસમાં જેટલી વસ્તુ બને છે આપણે કેટલી વસ્તુ બનાવી x વસ્તુ બનાવી જેટલી વસ્તુ બને છે એના બમણાના 3 વધુ છે એટલા રૂપિયા થાય છે
શું કીધું? તો કે આપણે જે વસ્તુ આખો દિવસમાં બનાવી એના બમણા, વસ્તુના બમણા થી 3 વધુ. આપણે જે આખો દિવસમાં વસ્તુ બનાવી, કેટલી બનાવી? x વસ્તુ બનાવી એના બમણા એટલે 2x થાય, એમાં 3 ઉમેરી દો તો આટલા રૂપિયા છે આની કિંમત થશે. કોની? તો કે આ વસ્તુની. એક વસ્તુની કિંમત કેટલી? કે જેટલી આપણે વસ્તુ બનાવી છે એ વસ્તુના તમે બમણા કરો અને એનામાં વધારાના 3 ઉમેરો એટલી એક વસ્તુની કિંમત થાય. બરાબર છે. હવે આપણને આપેલું છે કુલ ખર્ચો, એક દિવસનો ઉત્પાદન ખર્ચ આપ્યો છે. ઉત્પાદન ખર્ચ એટલે શું? આખો દિવસમાં કેટલી વસ્તુ બનાવી? તો કે મેં x વસ્તુ બનાવી. અથવા ધારી લે, માનો કે મેં આખો દિવસમાં 10 વસ્તુ બનાવી અને એ 10 વસ્તુની કિંમત મને અહીં 10 મૂકી દઉં. 10 દુ 20 ને 3 23, એટલે મને એક વસ્તુની કિંમત કેટલામાં પડી? 23 રૂપિયામાં. અને મેં વસ્તુ આખો દિવસમાં કેટલી બનાવી? 10. તો 10 ગુણ્યા 23 એટલે કેટલી થાય? 230 રૂપિયા. એનો મતલબ એ મારો જે ખર્ચો થાય છે, આપણને આમાં ખર્ચો 90 રૂપિયા આપ્યો છે, પણ મારી વસ્તુઓને એ પ્રમાણે કેટલો થાય છે? 230. ક્યારે? તો કે બેનો મેં શું કર્યું? ગુણાકાર કર્યો. એ જ પ્રમાણે શું કરવાનું? ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા છે. બરાબર છે. કઈ? તો કે આપણી વસ્તુ બનાવી એ અને આપણો ખર્ચો કેટલો છે? 2x + 3. આ બેનો તમે ગુણાકાર કરો એટલે તમને શું બને? કુલ ઉત્પાદન ખર્ચ મળે. સમજાય છે? મેં આખો દિવસમાં x વસ્તુ બનાવી, એમાં એક વસ્તુની કિંમત છે 2x + 3 થાય છે અને આ બેનો ખર્ચો જે મને કેટલો થાય છે? 90 રૂપિયા થાય છે. એટલે આ રીતે એનું સમીકરણ બને. આ x નો ગુણાકાર તમે અંદર કરી દો એટલે શું થાય? x નો વર્ગ 2x નો વર્ગ થાય, વચ્ચે પ્લસ છે તો પ્લસ x ગુણ્યા 3 એટલે 3x, અને આ પ્લસ છે, આ બાજુ કેવા થઈ જાય? -90 બરાબર 0. સમજાણું આ સમીકરણ? આ સમીકરણ આપણે અવયવ પાડવાના છે. કોના અવયવ પાડવાના? 90 ના અને 2 ના. ચાલો, 90 ગુણ્યા 2 કેટલા થાય? 180. એની બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ? 3 આવવા જોઈએ. કેટલા આવવા જોઈએ? 3. ચાલો, આના અવયવ પાડવાનો ગુણાકાર નહીં કરીએ આપણે, આના સીધા ભાગ પડો તો મોટા અવયવ 10 અને 9, 10 9 90 થાય, અને હજી આ 2 એમના. હવે જુઓ તો 9 દુ 18, 18 ને 18 માંથી 10 જાય કેટલા વધે? 8 વધે. આપણે કેટલા જોઈશે? 3. હજી હાલશે ને. હજી આના 2 ભાગ પાડી દો. 5 દુ 10, 3 તેરી 9 અને 2 એમના. હવે આ બધા અવિભાજ્ય સંખ્યા કે આમાંથી કંઈક સેટિંગ કરવાનું છે જેનાથી આપણને જે કેટલી બાદબાકી કરતા મળવા જોઈએ? 3 મળવા જોઈએ. ચાલો, આ 5 તેરી 15 થાય. ચાલો, 15 રહેવા દે. 3 દુ 6, 6 દુ 12. જો તો 12 15 180 થાય ને 15 માંથી 12 જાય તો 3 મળી ગયા અવયવ. જ્યારે પણ અવયવ પાડવાનું થાય ત્યારે આ રીતે તમે કરો, બધી સંખ્યાના તમને અવયવ છે મળી જશે. ચલો, આપણે લખતા તમને શીખવાડ્યું છે. પહેલું હોય એમના, વચ્ચે પછી જે પ્લસ ની જે નિશાની, આમાંથી મોટું હોય પહેલા એટલે 15x આવે, નાનું હોય પછી આ પ્લસ છે, આ કઈ નિશાની મૂકવું તો બાદબાકી થાય, તો પ્લસ માઇનસ માઇનસ. તો અમારે શું કરવું પડે? માઇનસ. અહીં શું આવશે? -90 બરાબર 0. સમજાણું? ચલો, આમાંથી કોમન તમને શું દેખાય છે? x. અહીંયા શું વધે? 2x પ્લસ અહીંથી x કોમન નીકળ્યો, વધે શું? અહીંયા 15 બરાબર છે. ચાલો, અહીંયા માઇનસ ના માઇનસ, આ કૌંસ તો એમનામ જ રહેવાનો છે, રહેશે ને એમનામ. ચલો, અહીંયા 12x છે ને આ કેટલા થઈ ગયા? 2x. તો કોણ કોમન નીકળવું હોય? અને કેટલા વડે ગુણાકાર કરો? 12 થાય. 6 આવે. સરસ. 6 દુ 12, 15 6 90 થશે. અહીંયા બરાબર 0. આ બે માં સરખો કાવું છે પેલા લખી નાખીએ. 2x + 15 x - 6 બરાબર 0. આ બે આડાવડા હોય તો વાંધો આવે નહીં, તો જવાબ છે સરખો જ આવશે. ચાલો, આને અલગ અલગ છે 0 આપી દઈએ આપણે. x - 6 બરાબર 0. ચલો, આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, તો x બરાબર -15/2. તો એક x ની કિંમત મળે -15/2 ને બીજું x બરાબર 6. x એટલે શું છે? તો કે આખો દિવસમાં આપણે જે વસ્તુ બનાવી છે એ. તો મને એમ કહેતો માઇનસમાં વસ્તુ બનેલી હોય નહીં, તો અહીં લખો નીચે જે શક્ય નથી, એટલે આ કિંમત શક્ય નથી, જેથી x બરાબર કેટલા થઈ ગયા? આપણા 6 બરાબર છે.
સમજાય છે? ઓકે, x ની કિંમત 6 મળી ગઈ એટલે આપણને પ્રશ્ન પૂછે કે ભાઈ એક દિવસમાં કેટલી વસ્તુ બને છે? 6 વસ્તુ બને છે. એના માટેની કિંમત એ પૂછીએ તો લખીએ આપણે કિંમત પ્રત્યેક વસ્તુની કિંમત. કેટલી કિંમત છે એની? 2x + 3. x ની જગ્યાએ મૂકી દો 6 + 3. 6 દુ 12 + 3 બરાબર 15 રૂપિયા. બરાબર છે. એક વસ્તુની કિંમત કેટલી થશે? 15 રૂપિયા થશે. સમજાણું? અને કુલ કેટલી વસ્તુ બને છે? 6. સમજાય છે? ઓકે તો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 50. દાખલા નંબર 50 ની અંદર આપણને કીધું છે એક ટીવી કંપની છે એ 3 વર્ષ ત્રીજા વર્ષની અંદર 600 ટીવી બનાવે છે, 7મા વર્ષની અંદર 700 ટીવી બનાવે છે અને દર વર્ષે છે એ સરખું ટીવી નું ઉત્પાદન છે એવું આપણને રકમની અંદર આપેલું છે. હવે આપણે શું કીધું છે તો કે પહેલો પ્રશ્ન પૂછે પ્રથમ વર્ષ. પ્રથમ વર્ષ એટલે આપણા માટે શું થાય? એ થાય કે ન થાય? તો આ બે સમીકરણો પરથી આપણે પહેલા શું મેળવવાનું રહેશે? એ મેળવી લઈએ. બરાબર છે? આપણે પહેલા પ્રશ્નનો જવાબ મળી જાય. ચલો પેલું છે આપણને A3 આપ્યું છે. A3 ને લખાય કઈ રીતે મને કહો તો? આ રીતે લખાય a + 2d = 600. થાય કે ન થાય? આને કઈ રીતે લખશો તમે? a + 6d = 700 થશે. ચલો આ બંને સમીકરણને આપણે છે એ લોપની રીતે ઉકેલી દઈએ. આ માઈનસ આ માઈનસ ને આ માઈનસ થશે. ઓકે ચાલો એ શું થઈ જાય? કેન્સલ થાય. 2 - 6 એટલે કેટલા આવશે? -4d. 6 - 7 6 - 7 એટલે કેટલા આવશે? -100. તો d બરાબર -100 ના છેદમાં -4. તો d બરાબર કેટલા આવશે? 25. બરાબર છે? માઇનસ માઇનસ છે એ શું થઈ જાય? કેન્સલ. ને 25 100 એટલે ડી મળી ગયો. આ ડી ને શેમાં મૂકશું? આ કાં તો આ સમીકરણ કાં તો આ સમીકરણ ની અંદર. ચલો પહેલું સમીકરણ આપણે લખીએ a + 2d = 600. તેથી a + 2d કેટલા છે? 25 = 600. તેથી a + 25 દુ 50 = 600. 50 પ્લસ છે આ બાજુ કેવા થઈ જાય છે? માઇનસ થઈ જાય. સરસ. ચાલો તો લખીએ આપણે a = 600 - 50. તેથી 550. તો એ પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું થઈ ગયું? 550 થઈ ગયું. એટલે પ્રથમ વર્ષે ટીવી કંપની છે 550 ટીવી છે બનાવ્યા. ચલો બીજો પ્રશ્ન વાંચો. શું કીધું છે? 10મા વર્ષે કેટલા ટીવી નું ઉત્પાદન હશે? 10મા વર્ષે એટલે 10મું પદ મેળવવાનું કીધું છે. પદની વાત તો એટલે કયું સૂત્ર મૂકવાનું થઈ ગયો તો? બોલો તો કયું આવશે આપણું? સરસ an વાળું સૂત્ર. an બરાબર a + n - 1d. an એટલે કેટલા લેવાના છે આપણે? 10. 10મું પદ મેળવવાનું છે. n બરાબર કેટલા થઈ જશે? 10. ચલો અહીં લખી દઉં n બરાબર 10. ચલો પ્રથમ વર્ષ એટલે a કેટલું આવશે? 550. અહીંયા 10 - 1 અને d કેટલા મળ્યા છે આપણને જોવો તો 25. અહીં લખી નાખીએ 25. ચલો આ 550 + 9 અને અહીંયા શું આવશે? 25. ચલો આ 550 પ્લસ 25 નવા કેટલા થશે? બોલો 25 નવા કેટલા થાય? 225. સર 5 0 5 2 5 7 2 5 7. તો 10મા વર્ષે ટીવી કંપનીએ કેટલા ટીવી બનાવ્યા હશે? 775. તમારે છેલ્લે સેન્ટેન્સ લખતું જવાનું કે 10મા વર્ષે ટીવી કંપનીએ 775 ટીવી બનાવ્યા હશે. બરાબર છે? ચલો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન આપણને પૂછેલો છે કે પ્રથમ 7 વર્ષમાં એટલે n = 7 થઈ ગયા. કુલ ઉત્પાદન પૂછેલું છે કે પહેલા 7 વર્ષની અંદર કુલ કેટલા ટીવી બનાવ્યા છે. તો આપણે શું ગોતવાનું હોય? an ગોતવો પડે કે sn? શું ગોતવાનું થાય? sn. કુલ ઉત્પાદન પૂછ્યું એટલે શું પૂછ્યું હોય? સરવાળો કરવાનો છે. 7 વર્ષની અંદર કેટલા ટીવી બને? તો 7 વર્ષનું શું કરવાનું હોય? સરવાળો. તો sn વાળું સૂત્ર આવે આપણી પાસે. તો sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d. બરાબર છે? ચલો n ની કિંમત કેટલી લેવાની છે આપણે? 7. તો 7 ના છેદમાં 2 2 a કેટલા છે આપણી પાસે? 550 પ્લસ n કેટલા લેવાના છે? 7 - 1 અને d કેટલા છે? 25. બરાબર છે? ચાલો અહીંયા આવશે 7 ના છેદમાં 2 550 ના ડબલ કેટલા થશે? 1100 થશે ને? ઓકે ચાલો પ્લસ 7 માંથી 1 જાય તો 6 ગુણ્યા કેટલા આવશે? 25.
અહીંયા 7/2, અહીંયા 1100 પ્લસ 25 6, 25 પંચા 125, 25 6 150, એટલે અહીંયા કેટલા આવશે 150. 7/2 અહીંયા કરો સરવો, એકમ નો એટલે 0, 10 10 એટલે અહીંયા 5 1 1 2 અને અહીંયા 1 એટલે કેટલા થાય છે 1250. ચલો અહીંયા 7 અને આને શું કરવાનું ભાગાકાર કરવાનો, 1250 ના અડધા કરો, 50 ના અડધા 25, 12 ના અડધા 6 એટલે 1250 ના અડધા થઈ જાય 625, એને ગુણ્યા 7 છે. ચલો 7 પંચા 35 નો 5 ડો વધી આવે 3, 7 દુ 14, 14 ને 3 17, 17 નો 17 વધી આવે 1, 6 સત્તા 42 ને 1 43. તો જે આપણા 7 વર્ષના કુલ ટીવી છે કેટલા બનશે 4337. એટલે લખવાનું કે પ્રથમ 7 વર્ષમાં કુલ ટીવી નું ઉત્પાદન 4375 છે. બરાબર છે, સમજાય છે? ઓકે, નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. બરાબર છે હવે જોઈએ દાખલા નંબર 51. મિત્રો દાખલા નંબર 51 ની જે રીત છે, જે દાખલો છે ખૂબ મહત્વનો છે, જે પરીક્ષાની અંદર વારંવાર 4 માર્કની અંદર આપણને પૂછાતો હોય છે. રીત યાદ રાખવાની છે. આપણને એની અંદર મધ્યસ્થ આપ્યું છે, બહુલકી આવી શકે અને મધ્યકી આવી શકે, એટલે આપણે રીત છે એ શીખવાની છે. મધ્યસ્થની અંદર કોઈ પણ પ્રકારની રકમ હોય તો આ રીતે તમારે આ રીતે દાખલો ગણવાનો છે. એકદમ સરળતાથી તમે સમજી જાય. આપણું જે પાઠ્યપુસ્તક ઉદાહરણ નંબર 8 છે એવડો આ પ્રશ્ન છે. બરાબર છે, ચલો સ્ટાર્ટ કરીએ. આપણને મધ્યસ્થ આપ્યો છે 28.5, કુલ આવૃત્તિ આપેલી છે 60 આપણને આપેલી છે. બરાબર છે, મધ્યસ્થ એટલે ત્રીજી કોલમ કોની બનાવવાની થાય આપણે CF ની બનાવવાની હોય. ચલો પહેલી આવૃત્તિ છે એમ નામ, પછીના આવૃત્તિનો બેનો શું થાય સરવાળો થાય. x એમ નામ રહેશે, 5 + 20 કેટલા થશે 25 થશે, 25 + 15 કેટલા થશે 40, 40 + y એટલે x + y + 40, 40 + 5 કેટલા થાય 45. આ રીતનો દાખલો તમારે વારંવાર ગણવાનો, 10-15 દિવસ ભેગો ગણી નાખવાનો. બરાબર છે, પાસ થવું છે, સારા માર્ક લેવા છે તો આ બધું કરવું પડશે. બરાબર છે, દાખલો ખૂબ સહેલો છે અને સારો છે અને મહત્વનો દાખલો છે. હવે આપણે શું કરશું તો કે આપણી જે આવૃત્તિ છે એનો શું કરી દઈશું સરવાળો. તો આપણને મળે σFi બરાબર 5 ને 20 કેટલા થાય 25, 25 ને 15 40, 40 ને 5 45 પ્લસ x પ્લસ y. હવે આ જયારે તમને ખોટી આવૃત્તિ આપી હોય મધ્યસ્થ હોય તો આપણને છે અહીં મળે જ છે, જો મળે છે એ જ વસ્તુ આપણને મળી કે ન મળી તેઓ છે એવા સમય આનો સરવાળો નહીં કરવાનો, સીધો આ જે મળે છે લખી નાખવાનું. ચેક કરવું હોય કે ભાઈ આ આપણે જે આવૃત્તિ મળે છે સંચય આવૃત્તિ સાચી છે કે નહીં, ત્યારે તમારો સરવાળો એક વખત ચેક કરી લેવાનો. બરાબર છે, ચલો મધ્યસ્થ નું સૂત્ર શું બોલો તો m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. બરાબર છે, ચાલો આ l. ચલો પેલા આપણે શું કરવું પડશે તો કે મધ્યસ્થ વર્ગ પસંદ કરવો પડશે. કેના ઉપરથી મળે આપણને n/2 ઉપરથી. ચલો n કે આલે શું કુલ આવૃત્તિ નહીં, આપણને રકમ ની અંદર આપેલી છે કુલ આવૃત્તિ કેટલી છે 60 છે. તો 60 ના અડધા કેટલા થશે 30 થશે. ચલો મધ્યસ્થ વર્ગ કેવો પસંદ કરશું, આવડવા કરશું 40 નહીં. શું કરવાનું, જ્યારે આપણને ખોટી આવૃત્તિ આપી હોય ત્યારે મધ્યસ્થ ઉપરથી છે આપણે મધ્યસ્થ વર્ગ પસંદ કરશું. 28.5 આ વર્ગમાં ક્યાં આવે તો કે આની અંદર આવે કે આની અંદર આવશે બોલો તો 20 થી 30 ની વચ્ચે આવશે. સરસ, ચાલો તો આ આપણો શું થઈ ગયો મધ્યસ્થ વર્ગ. એના આધારે તમે લખો તો l બરાબર શું થાય અધોસીમા 20 થશે. ચાલો પછી આપણે જોઈએ છે l મળી ગયો, n/2 મળી ગયા. CF ક્યાં લેવાના, જે આવૃત્તિ હોય સંચય આવૃત્તિ એના ઉપરની આવૃત્તિ લેશું. એટલે આપણો જે CF છે એ શું થઈ જશે x + 5 અને પછી f ક્યાં લેવાના બોલો તો કે જે આવૃત્તિ આપેલી છે એ આવૃત્તિ જ લેશું. અહીંયા આવી જાય 20 અને h એટલે શું કેટલાનો ગેપ છે 10 10 નો, અહીંયા આવશે 10. આ બધી વેલ્યુ છે સૂત્રની અંદર મૂકી દઈએ. ચાલો l બરાબર l કેટલા છે 20 છે પ્લસ n/2 કેટલા મળ્યા આપણને 30 એટલે અહીંયા આવશે 30 માઇનસ CF ક્યાં લેવાના છે x - 5 આગળ માઇનસ છે, પછી બે પદ લખવાના હોય તો કૌંસની અંદર લખવા પડશે છેદમાં f કેટલા છે 20 છે ગુણ્યા h કેટલા છે 10. બરાબર છે, સમજાય છે?
ઓકે, ચલો હવે આગળ જોઈએ. 20 પ્લસ અહીંયા 30 માઇનસ માઇનસ અંદર જાય એટલે -x ને -5 થઈ જશે. કૌંસની બધી નિશાની બદલાઈ જશે. છેદમાં આવશે 20, અહીંયા આવશે 10 અને અહીંયા મધ્યસ્થ આપણને આપેલો છે 28.5 28.5 બરાબર છે. પ્લસ 20 છે, આ બાજુ કેવા થઈ જશે? કેવા થાય? માઇનસ 28.5 માઇનસ 20 બરાબર. આ 20 આ બાજુ ગયેલા, અહીં કઈ નહીં વધે. અહીં શું વધે છે? 30 માઇનસ 5 એટલે કેટલા થઈ જશે? 25 અને માઇનસ x તો એમને અહીંયા છેદ ઉડે એટલે 10 દુ 20. સમજાણું? 3 કામ કર્યું. શું? આ માઇનસ પ્લસ છે આ બાજુ લીધા એટલે માઇનસ થયા. 30 માંથી 5 જાય એટલે 25 થયા. આ બે ના છેદ ઉડે એટલે 10 દુ 20 એટલે છેદમાં કેટલા આવી જશે? 2. સમજાણું? ચલો 28.5 માંથી 20 જાય તો આપણે બે ને જ ખાલી ફોકસ કરો. 28 માંથી 20 જાય તો 8 ને 0.5 એમને આ છેદમાં છે બરાબર ની આ બાજુ ક્યાં આવી જશે? ગુણાકારમાં. અહીંયા શું આવશે? 25 માઇનસ x 8.5 ગુણ્યા 2 કેટલા થશે? 17 બરાબર. અહીંયા આવશે 25 માઇનસ x છે આ બાજુ આવે તો કેવા થઈ જાય? પ્લસ ને આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ. આ 25 તો એમના અહીંયા હતા. 25 માંથી 17 જાય કેટલા વધે? બોલો તો x બરાબર કેટલા વધે? 8. તો x ની કિંમત મળી ગઈ આપણને 8 બરાબર છે. ચલો હવે આના આધારે આપણે x y ની વેલ્યુ મેળવવાની છે. તો આપણી પાસે સમીકરણ છે શું? તો કે x પ્લસ વાય પ્લસ 45 બરાબર આ શું દર્શાવે છે? કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ કેટલી છે? 60. અહીં લખી નાખો 60. x ની જગ્યાએ લખો 8, આ y એમ નામ 45 અને અહીંયા આવશે 60. 45 ને 8 કેટલા થાય? બોલો કેટલા થશે? 53. તો અહીંયા આવશે 53 બરાબર 60. y બરાબર 60 માઇનસ 53 તો y બરાબર કેટલા થઈ ગયા? 7. તો x બરાબર 8 અને y બરાબર 7. આ દાખલો ખૂબ મહત્વનો છે એટલા માટે 2 થી 3 વખત છે આ દાખલો આખો લખવાનો છે અને આ રીતનો દાખલો તમારી પાસે પ્રેક્ટિસ વર્કની અંદર હોય તો એ ગણવાનો છે જેનાથી તમારે છે પ્રેક્ટિસ સારી થાય. બરાબર છે મિત્રો? સમય ઓછો છે આપણી પાસે, તૈયારી ખૂબ સારી રીતે કરવાની છે અને આપણી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહેજો. તમારા પરીક્ષા સુધી અમે તમારી સાથે છે, હું તમારી સાથે રહેવાનો છું. નવા વિડીયો તમારા માટે બનાવતો રહેવાનો છું. એટલા માટે જો તમે સબસ્ક્રાઇબ ન કર્યો આપણી યુટ્યુબ ચેનલને તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો પોસ્ટ કરીને દાખલો લખી નાખો. ચલો મિત્રો હવે જો આપણે દાખલા નંબર 52. દાખલા નંબર 52 ની અંદર આપણને જે મધ્યકનો દાખલો છે પૂછેલો છે જેની અંદર આપણને દૈનિક ખર્ચ અને પરિવારોની સંખ્યા આપેલી છે અને રકમની અંદર કુલ પરિવારની સંખ્યા પણ આપેલી છે. કેટલી આપી છે? જુઓ તો 25 આપેલી છે અને સરવાળો કરશો એટલે કેટલા થશે? 25 થશે. આપણને ખબર છે મધ્યકનો દાખલો હોય એટલે ત્રીજી કોલમ આપણે શેની બનાવી છે? મધ્ય કિંમતની. મધ્ય કિંમત મળે કઈ રીતે? આ બેનો સરવાળો અને એના શું કરવાના? અડધા કરવા. અધઃસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. આ બેનો સરવાળો કરો એટલે 250. 250 ના અડધા કેટલા થશે? 125. ચલો અહીં કેટલાનો ગેપ દેખાય તમને? 50 નો દેખાય. આવો 50 ઉમેરો એટલે કેટલા આવશે? 175. પછી કેટલા આવશે? 225. પછી કેટલા આવશે? 275 પછી પ્લસ કરશો 50 કેટલા આવશે? 325. બરાબર છે. ચલો એના પછી કોલમ આપણે કઈ બનાવી છે? બોલો તો FI UI. સોરી, કઈ બનાવવાની થશે? UI ની બનાવવાની થશે. ચલો આમાંથી આપણે જે વચ્ચે છે ને એ ધારી લઈએ. એની સામે આપણે 0, એના ઉપર -1, એના ઉપર -2, નીચે 1 અને 2. હવે છેલ્લી કોલમ જે આપણે કોની બનાવવાની થશે? બોલો FI UI. FI એટલે બીજા અને ચોથા ને ગુણાકાર. 2 ગુણ્યા 4 એટલે -8, 1 ગુણ્યા 5 એટલે -5, 12 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 2 એટલે 4. બરાબર છે? સમજાય છે? ઓકે. આપણે આ બેનો સરવાળો કરો. 8 ને 5 -13. આ બેનો સરવાળો કેટલો થાય? 6. સિગ્મા FI UI આ બેની બાદબાકી કરો. કેટલા આવશે? 13 માંથી 6 જાય 7. મોટા આંકડા નીચે એટલે અહીંયા આવશે -7. સમજાય છે? ઓકે. ચાલો મધ્યકનું સૂત્ર શું છે આપણી પાસે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ગુણ્યા h અને છેદમાં કેટલા આવશે? FI. બરાબર છે. ચલો x બાર એમ નામ a કેટલા છે જોવો તો 225. અહીં લખો 225 પ્લસ સિગ્મા FI UI. સિગ્મા FI UI કેટલા મળ્યા? -7. અહીં લખો -7. સિગ્મા FI 25 ગુણ્યા h કેટલા જુઓ કેટલાનો ગેપ છે? 50 નો. અહીંયા આવશે 50. 25 દુ 50. ચલો અહીંયા 225. 7 દુ
14 પ્લસ માઇનસ માઇનસ 5 માંથી 4 જાય 1, 2 માંથી 1 જાય 1 અને 2 ના 2, તો x બાર કેટલા થઈ ગયા 221. તો આ 4 માર્ક ની અંદર દાખલો ખૂબ સહેલો અને ઝડપથી થાય એવો દાખલો છે. બરાબર છે. ઓકે ચાલો મિત્રો, હવે જો દાખલા નંબર 53 ની અંદર આપણને કીધું છે કુલ 1 થી 90 લખેલી ગોળ તકતીઓ છે, એટલે કુલ પરિણામ એના આધારે થઈ જાય છે 90, એટલે 1 થી 90 અંક લખેલા છે. એની અંદર પહેલી ઘટના આપણને પૂછેલી કે 2 અંકની સંખ્યા હોય, 2 અંકની કેટલી સંખ્યા મળે, તો 1 થી 90 એકડા તમે લખો એટલે એમાંથી 1 થી 9 1 અંકની નીકળે અને પછી 10 થી લઈને 90 સુધીના કેટલા હશે 2 અંકની. તો આપણને 2 અંકની પૂછી આ કેટલી સંખ્યા હશે, કુલ 90 છે, એમાંથી 1 અંકની કેટલી આવે 1 થી 9 એટલે 9 થઈ ગઈ. તો 90 માંથી ટોટલ તમે 9 અંક બાદ કરી દો તો વધે કેટલા 81. તો 10 થી લઈને 90 વચ્ચેની સંખ્યા કેટલી હશે 81. તો P of A બરાબર 81 અને કુલ કેટલા છે 90. બરાબર છે. બંને 9 ના ઘડિયામાં આવે 90 81 ને 9 દાણ 90. તો P of A બરાબર કેટલા થઈ ગયા છે 9 ના છેદમાં 10. બરાબર છે. સમજાય છે. ઓકે ચાલો પછી વાત કરીએ છીએ પૂર્ણ ઘન. પૂર્ણ ઘન નો મતલબ શું, કોઈકની કોઈ સંખ્યાનો એ શું હોવો જોઈએ ઘન હોવો જોઈએ. જેમ કે આ 1 છે, 1 નો ઘન કહેવાય. પછી કોણ આવે 8 આવે. પછી કોણ આવે 3 નો વર્ગ 27 છે. તો આ બધી સંખ્યા કેવી કહેવાય પૂર્ણ ઘન. તો આપણને ખબર છે 5 નો ઘન કેટલો થાય 125 થાય. તો 5 નો ઘન તો 125 વધી જાય. તો 4 નો ઘન કેટલો થાય 64 થાય. તો 4 જ સંખ્યા આવશે ને 1 8 27 અને 64 4 જ સંખ્યા આવશે. તો P of B બરાબર 4 ના છેદમાં 90. બરાબર છે. ચલો અહીંયા કેટલા આવશે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 45 2 2 કેન્સલ તો વધે શું P of B બરાબર 2 ના છેદમાં 45. બરાબર છે. સમજાય. ઓકે ચાલો ઘટના સી જોઈએ. 5 વડે વિભાજ્ય હોય તો 5 વડે વિભાજ્ય કેટલી થાય એ ગણવા માટે આપણે જુઓ તો માનો તમે 1 થી 10 અંક લખ્યા હોય તો એમાં 5 અને 10 આવે. આવે કે ન આવે. પછી તમે લખો 11 થી 20 તો એમાં કોણ આવે 15 અને 20. એટલે બધી લાઈન ની અંદર બબ્બે આવે. કુલ લાઈન કેટલી થશે 1 થી 90 ની વચ્ચે 9 લાઈન થાય 1 11 21 31 41 એ રીતે. તો કુલ કેટલી લાઈન આવે 9 આવે. અને 9 લાઈન ની અંદર બધા અંક 5 વડે વિભાજ્ય કેટલા મળે 2. કુલ 9 લાઈન બધામાં 2 મળે એટલે કેટલા થાય 18 થાય. તો કુલ 5 વડે વિભાજ્ય એવી સંખ્યા આપણને કેટલી મળશે બોલો તો P of C બરાબર 18 ના છેદમાં 90. 18 પંચા 90 જવાબ આવશે 1 ના છેદમાં 5. જો નો ખબર પડે તમે આ રીતે લખી શકો છો 5 10 15 ને 20. બરાબર છે. તો તમે પછી ગણીને લખી શકો કે 18 સંખ્યા થાય છે. આ ડાયરેક્ટ થશે તમારે. બરાબર છે. એની અંદર ઘટના ડી ની અંદર આપણને શું આપેલું છે કે 2 અને 3 વડે વિભાજ્ય. જ્યારે 2 અને 3 ની વાત કરવામાં આવે અને વચ્ચે શું આપણને આપેલું હોય અને આપેલું હોય ત્યારે આપણે બંનેની અંદર કોમન હોય ને એવી સંખ્યા લેવાની હોય. આપણે કીધું 2 નો ગુણિત. 2 નો ગુણિત તમે લખો એટલે 2 આવે 4 આવે 6 આવે ડોટ ડોટ ઘણી બધી આવશે. 3 નો ગુણિત એટલે શું 3 હોય 6 હોય 9 હોય ઘણી બધી આવશે. પણ જ્યારે અન્ય શબ્દ આવે એનો મતલબ એ બંનેની અંદર કોમન હોય એવી સંખ્યા આપણે લેવાની થાય. તો બંનેની અંદર કોમન કોણ આવે છે 6. હવે બીજી કઈ સંખ્યા આવે તો કે 6 નો ગુણિત જ હોય 12. પછી કોણ આવે 18. પછી કોણ આવે 24. તો આ રીતે આપણને 90 વચ્ચે કેટલી સંખ્યા આવે એ આપણે ગોતવાનું છે. તો આવા સમયે શું કરવાનું તો કે જો 6 એકા 6 6 દુ 12 6 દાણ 60 થશે. 10 સંખ્યા તો મળશે. પછી 11 છક લેવાના 12 છક 13 છક 14 છક 15 છક 15 છક કેટલા થાય વિચારો તો 90 થાય કે ન થાય. તો 15 છક 90 તો અંક મળી જાય 90 આપણને. છેલ્લો અંક આપણો કયો આમાં હશે 90. તો એ કેટલામાં નંબરનો છે 15. કુલ સંખ્યા કેટલી મળે આપણને 15 મળશે. તો કે P of D બરાબર કેટલા થઈ ગયા 15 ને છેદમાં કુલ સંખ્યા 90. 15 છક 90 એટલે કેટલા આવશે 1 ના છેદમાં 6. સમજાય છે. 24 આવશે પછી 30 36 60 36 46 6 દાણ 60 સુધી તમને ખબર પડી ગઈ ભાઈ 10 સંખ્યા આવે. પછી 11 છક આવે 12 છક આવે 13 છક આવે 14 છક આવે 15 છક 90 થાય. પછી 16 છક 96 થાય. 96 છે એ કેવા થાય વધી જાય. 96 સંખ્યા છે ને એટલે 15 સુધી આવે. એટલે આપણે કુલ સંખ્યા કેટલી થઈ ગઈ 15. સમજાય છે. ઓકે મિત્રો હવે જો દાખલા નંબર 54 જેની અંદર આપણને કુલ પત્તાની વાત છે. કુલ પત્તા કેટલા હોય 52 હોય. એમાં અલગ અલગ 4 ઘટના આપેલી. પહેલી ઘટના આપણને આપેલી છે કાળીનું પત્તું હોય. તો કુલ કાળીના પત્તા કેટલા હોય આપડા 52 પત્તામાંથી કેટલા હોય 13 હોય. બરાબર છે. તો P of A બરાબર સૂત્ર લખવાનું છે. કુલ કેટલા પત્તા હશે આપડા 13 હશે અને કુલ કેટલા પત્તા આપડા થઈ ગયા 52 થઈ ગયા.
આપણને ઘડિયો આવડે છે 13 ચોક 52. જવાબ શું આવશે? 1/4. કોઈએ 4 નથી લખવાનું, છેદમાં 4 છે, અંશમાં કઈ નથી, અહીંયા કેટલા આવશે? 1. તો કાળીનું પત્તું હોય તેની સંભાવના કેટલી થઈ જશે? 1/4. પછી કીધું છે કાળા રંગનું પત્તું હોય. જો કાળીનું પત્તું અને કાળા રંગનું પત્તું બે કેવું છે? અલગ અલગ છે. કાળા રંગની વાત હોય તો કુલ કેટલા પત્તા હોય કાળા રંગના? બોલો. રંગની વાત હોય તો બે જ રંગ આવે છે, કાળા અને લાલ રંગના બંને કેટલા હોય? 26 હોય. તો કુલ પત્તા કેટલા છે? 52 છે. 26 દુ 52. જવાબ આવશે 1/2. બરાબર છે. ઓકે, ચાલો ત્રીજી જો રાજા ન હોય. રાજા એટલે કોની વાત કરે છે? કે કેટલા હોય? 4 હોય. 4 લેવા નથી તો 52 પત્તામાં આપણે 4 નથી લેવાના, તો વધે કેટલા વધે? બોલો તો 48 વધે, અને છેદમાં કેટલા આવશે? 52. બરાબર છે. ચાલો આ 12 ચોક 48 અને 13 ચોક 52. 4 4 કેન્સલ. જવાબ શું આવશે? 12/13. એટલે P ઓફ C થઈ ગયા આપણા 12/13. બરાબર છે. ચલો નેક્સ્ટ છેલ્લી સંભાવના આપણે આપેલી છે લાલની રાણી હોય. રંગ નથી કીધો, લાલની રાણી એટલે આપણે જે દિલ વાળું પત્તું આવે છે એની વાત છે. તો લાલની રાણી કેટલી હોય? એક જ હોય. તો P ઓફ D બરાબર 1/52. લ્યો આપણો આ છે સંભાવના છે છેલ્લો દાખલો છે. એટલે અહીંયા આપણું પેપર નંબર 3 પણ છે પૂરું થાય છે. મિત્રો જો હજી તમે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપણા વિડીયોને લાઈક કરો, અને આપણે જે પેપર સોલ્યુશન કરાય છે એની પ્લેલિસ્ટ બને છે એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જ્યાંથી તમારે છે વિડીયો ગોતવા પડશે નહીં, અને એ પ્લેલિસ્ટ છે તમારા મિત્રોને પણ છે શેર કરો. ઓકે, થેન્ક યુ.